તારા ભોજમાં અધિકારનો રાજા હો. મને 1200 ફૂટાવવાનો રાજા હો. રમે યોગી રાની શેરી બાદ રમે આજે તારી તાકાત ને દેખા. આજે તારી તાકાત રવિ લે બોલમાં રવિ લે. તો મારા ભોજમાં અધિકારનો રાજા હો. અજમાન ભોજમાં તારી તાકાત અજમાન. ગોદમો રાક્ષસ પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે. લાવ એની પાસે અમર દીવો અને આકાશ સોંપી દઉં તો કાંઈક એમાં ચમત્કાર લાગે. હે ઋષિઓ, આ અમર દીવો અભે આકાશ મને સોંપી દો, નકે બાળીને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આબ અને અમર દીવો અમને માં ભગવતી ગાંડી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તને કદાપી નહીં સોંપી. હું ગોધમો રાક્ષસ ઈ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આપ અને અમર દીવો લઈ અહીંથી હું ભાગીને નીકળી જઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શીખ્યા તું મારાથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ
અને મારા કરવથી તારા કટકા કરી નાખીશ. ગોધમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા. અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ઈ ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. ગોધમો રાક્ષસ. તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કડી હું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂલના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ 3 લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી, તું મને મારીશ? હું ગોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા.